આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે. તો ઢોકળીનું શાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લેવાનો છે. આપણે 1.5 કપ ચણાનો લોટ લેવાનો છે. આપણે એની અંદર ધાણા જીરું નાખવાનું છે. થોડુંક લાલ મરચું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે એની અંદર થોડુંક તેલ નાખીશું. આપણે આને મિક્સ કરી દેવાનું છે. આપણે પાણી નાખીશું. 1 કપ પાણી નાખીશું. આપણે હવે થોડુંક પાણી નાખીશું. ગાંઠો નથી રહેવા દેવાની. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે આવી રીતના રહેવા દેવાનું છે. આપણે થાળી લીધી છે એની અંદર આપણે સેટ કરી દેવાનું છે. પહેલાં તો આપણે ઢોકળી બનાવીશું. આપણે હવે એક પેન મૂકીશું. લોહી મૂકીશું. એમાં એની અંદર આપણે પાણી એડ કરવાનું. પાણીને આપણે હીટ થવા દેવાનું. આપણે એને ઢાંકી દઈશું. આપણે એટલી વારમાં એ હીટ થાય ને એટલી વારમાં આપણે મરચાંનું કટિંગ કરી નાખીશું. આપણે હીટ થઈ ગયું છે તો આપણે એની અંદર કાંઠો મૂકીશું. કાંઠો મૂકી અને આપણે ઢોકળીનું થાળી મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજું કામ કરીએ. આપણે ડુંગળીને કાપી લઈશું. આપણે ડુંગળીને કટિંગ કરી લઈશું. આપણે હવે ટમેટાં કાપી લઈશું. આપણે ઢોકળીને જોઈ લઈશું. આપણી ઢોકળી સરસ તૈયાર છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે ઉતારી લઈશું નીચે. આપણે ટમેટાની ગ્રેવી કરવાની. આપણે ટમેટાની ગ્રેવી કરી નાખીશું. આપણે ટમેટાની ગ્રેવી કરી નાખીશું. આપણે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે ડુંગળીની ગ્રેવી કરીશું. આપણે એની અંદર થોડુંક પાણી નાખીશું. આપણે મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવીશું. આપણે હવે વઘાર કરીશું. આપણે જીરું નાખીશું. આપણે એની અંદર હિંગ નાખીશું. આદું, લસણ ને મરચાંની પેસ્ટ નાખીશું. આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખીશું. ડુંગળીની પેસ્ટને આપણે છાતરવા દઈશું. આપણે હળદર નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. આપણે એમાં ટમેટાની પેસ્ટ નાખીશું. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. આપણે થોડુંક પાણી નાખવાનું છે. પાણી નાખીને આપણે હવે એને ઢાંકી દેવાનું છે. આપણે હવે જોઈ લઈશું. વાવ, આપણે ઢોકળી બનાવી છે એના નાના નાના પીસ કરી લીધા છે. તો આપણે અંદર એડ કરવાના છે. એકદમ સરસ લાગે છે. આપણે પનીરનું શાક ખાતા હોય ને એવું લાગે. આપણે થોડીક ખાંડ નાખીશું. એટલે ટમેટાનો ભાગ છે ને એટલે ખટાશ, ખાટું, મીઠું સારું લાગે. આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણું શાક એકદમ સુપર સરસ તૈયાર છે. તો આપણે એની ઉપર લીલા ધાણાને એડ કરીએ. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણું એકદમ સુપર ઢોકળીનું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.